અંકલેશ્વર એસટી ડેપોની તીર્થધામ અંબાજીની 2 અને મહારાષ્ટ્રના ડોડાપયાર રૂટ માટે 3 નવી બસોની ફાળવણી કરવામાં આવતા આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની અને ડેપો મેનેજર જગદીશ ગાવિતે લીલી ઝંડી આપીને ત્રણેય બસોને પ્રસ્થાન કરાવ્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અંકલેશ્વર એસટી ડેપોને 3 રૂટ માટે 3 નવી બસની ફાળવણી કરવામાં આવી છે। અંકલેશ્વર ડેપોમાંથી અંકલેશ્વર અંબાજી અંકલેશ્વર અને મહારાષ્ટ્રના ડોડાએચા સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર ડેપોથી અંબાજી જતી બસ ઝઘડિયા રાજપાડી ઉમલ્લા થઈ પોર અને વડોદરાથી અંબાજી પહોંચશે, જ્યારે અંબાજીથી સાંજે ઉપડીને વડોદરા થઈ સીધી ભરૂચથી અંકલેશ્વર ડેપો ખાતે પરત આવશે। ત્યારે તીર્થધામ અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે અંકલેશ્વર ડેપો દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે। એસટી ડેપો ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની અને ડેપો મેનેજર જગદીશ ગાવિતે લીલી ઝંડી આપીને ત્રણેય બસનું પ્રસ્થાન કરાવ્યું હતું અને આ પ્રસંગે એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સરકાર દ્વારા આજે અંકલેશ્વર બસ ડેપો ખાતે 3 બસ ફાળવવામાં આવી। એના મુસાફરીઓને મુશ્કેલી નહીં વેઠવી પડે અને સરળતાથી સફર કરે। એને અંબાજી જવા માટે ભક્તોને પૂનમ ભરવા માટે અંબાજીની 2 બસ ફાળવવામાં આવી છે ને એને માટે ભાવિ ભક્તોને માતાજીનો લાભ દર્શન કરવાનો લાભ લેવામાં આવશે। જેવી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર। આજ રોજ અંકલેશ્વર ડેપોને 3 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વર અંબાજી, અંબાજી અંકલેશ્વર, અંકલેશ્વર ડોડાએચા। ખાસ કરીને અંબાજી એક યાત્રાધામ છે હિન્દુ ધર્મનું। એના પૂનમ છે, વાર તહેવાર ઉપર અંબાજી જવા માટે આપણા વિસ્તારના જે મુસાફરો છે, ભાવિક ભક્તો છે, એમને લાભ મળી રહે અને આપણો જે શેડ્યુલ હાલ ચાલુ છે એના પર આ નવી બસો સંચાલન કરવામાં આવેલ છે।